સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાંક કરી છે। ત્યારે ફુલવાડે ખાતે યુવાનને જાહેરમાં માર મારી તેને વિડીયો ઉતારનારા માથાભારે બે સગા ભાઈઓને ચોક બજાર પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન આર આહિર દ્વારા ચાલુ તપાસના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચના લઈને ગત 5મી મેના રોજ ચોક બજાર પોલીસ મથકની હદમાં ફુલવાડી ખાતે યુવાને માર મારી ગાળો આપી ફટકા વડે માર માર્યોનો વિડીયો બનાવ્યો હતો। જે વિડીયો વાયરલ થતાં તાત્કાલિક ચોક બજાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા, સેકન્ડ પીઆઈ એ રાઠવાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને તે દરમિયાન અન્ના મેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ, અન્ના મેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ અને અન્ના મેડ કોન્સ્ટેબલ રાજેશ પુંજાભાઈને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર બે સગા ભાઈઓ માથાભારે આરોપીઓ મૂળ રાજકોટ મોરબીના માળિયા મિયાણા, હાલ ભરીમાતા રોડ પરના ફુલવાડી ઝૂંપડપટ્ટીમાં રહેતા નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંઘવાણી તથા સમીર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંઘવાણીને ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। તો પોલીસ પથકે બંને હુમલાખોર માથાભારે આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા। હાલ તો બંને આરોપી ભાઈઓ સામે ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે।